નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 10 વિષય વિજ્ઞાનની સ્વઅધ્યયન પોથીનો ભાગ નંબર 5 નો પાઠ નંબર 7 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે એમની વાત કરવાના છીએ। અહીંયા મિત્રો આ રીતના વિજ્ઞાનના પાઠ 7 નું સ્વઅધ્યયન પોથી ભાગ 5 નું સંપૂર્ણ સોલ્યુશન છે। મિત્રો આવા સરસ મજાના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। તો મિત્રો શરૂ કરીએ ધોરણ 10 વિષય વિજ્ઞાનની સ્વઅધ્યયન પોથીનો ભાગ 5 નો પાઠ નંબર 7 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે। અહીંયા 7.1 શું સજીવો પૂર્ણ રીતે પોતાની પ્રતિકૃતિનું સર્જન કરે છે એ મુદ્દાને આધારે પ્રશ્ન છે। તો પહેલું નીચેના બહુવિકલ્પ પ્રશ્ન માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરો। પહેલું કઈ ક્રિયા મૂળભૂત રીતે સજીવની સંરચના બ્લુપ્રિન્ટ તૈયાર કરવાની ક્રિયા છે તો સી પ્રજનન। બીજું પ્રજનનની મૂળભૂત ઘટના શેની પ્રતિકૃતિ બનાવવાની છે તો બી ડીએનએ। ત્યાર પછી ખરા ખોટા આવે છે નીચેના વિધાનો ખરા છે સાચા છે કે ખોટા। ત્રીજું વિધાન સાચું, ચોથું વિધાન સાચું, પાંચમું ખોટું, છઠ્ઠું સાચું। ત્યાર પછી પ્રશ્ન 3 ખાલી જગ્યા પૂરવાની છે કોષમાંથી શબ્દ પસંદ કરીને। અને સાતમું કોષ કેન્દ્રમાં રહેલા ડીએનએ ખાલી જગ્યા બનાવવા માટે માહિતીનો સ્ત્રોત છે તો પ્રોટીન। આઠમું ખાલી જગ્યા પ્રજનનની મૂળભૂત ઘટના ડીએનએની પ્રતિકૃતિ બનાવવાની છે તો પ્રજનન। નવમું પ્રજનન કોષમાં ડીએનએની ખાલી જગ્યા પ્રતિકૃતિઓ બને છે તો 1। ત્યાર પછી 4 નીચેના પ્રશ્નોના એક શબ્દ કે વાક્યમાં જવાબ લખો। ડીએનએનું પૂરું નામ ડીઓક્સી રિબો ન્યુક્લિક એસિડ। 11મું ડીએનએની પ્રતિકૃતિ બનાવવા માટે કોષો કઈ ક્રિયાનો ઉપયોગ કરે છે કોષ વિભાજન। 12મું પ્રજનન દરમિયાન થતી ભિન્નતા માટે ક્રિયા શેના માટે આધાર છે ઉત્ક્રાંતિ અથવા ઉદ્વિકાસ। ત્યાર પછી 5 નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર આપો તો પ્રજનનની પ્રક્રિયા શું તૈયાર કરે છે ટૂંકમાં પ્રજનનની પ્રક્રિયા નવી સંતતિ તૈયાર કરે છે તે એક એવી પ્રક્રિયા છે જેના દ્વારા સજીવો તેમના જેવી જ નવી વ્યક્તિગત સજીવ ઉત્પન્ન કરે છે। મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી, વિડીયો લાઇક કરો, શેર કરો। બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર સ્વઅધ્યયન પોથીના ભાગ 4 અને 5ના તમામ પ્રકરણના સોલ્યુશન મૂકેલા છે। આ ઉપરાંત ગાલા અસાઇનમેન્ટના પણ સોલ્યુશન છે। બીજું કે મિત્રો આ પાઠની પીડીએફ અને ગાલા અસાઇનમેન્ટ 2026ના દરેક પ્રશ્નપત્રની પીડીએફ જોવા માટે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશનની લિંક આપી છે। આ શાળા શિક્ષક એપ્લિકેશન ડાઉનલોડ કરી અને પીડીએફ મેળવી શકો છો। તો 14મું ડીએનએની પ્રતિકૃતિ બનાવવી પ્રજનન માટેની આવશ્યકતા કેમ છે તો ડીએનએની પ્રતિકૃતિ બનાવી પ્રજનન માટેની આવશ્યકતા છે કારણ કે તે પિતૃ પેઢીમાંથી આનુવંશિક માહિતીને સંતતિ પેઢીમાં પહોંચાડે છે અને સજીવની શારીરિક સંરચના જાળવી રાખે છે। 15મું ડીએનએની પ્રતિકૃતિનું પ્રજનનમાં શું મહત્વ છે તો પિતૃમાંથી તેમની સંતતિઓમાં આનુવંશિક માહિતીના વહન માટે। બીજું ડીએનએમાં ફેરફારને કારણે ભિન્નતાઓ સર્જાય છે। પ્રજનનમાં સર્જાતી આ ભિન્નતાઓ જાતિના ઉદ્વિકાસનો આધાર બને છે। 16મું પ્રજનન કોઈ જાતિની વસ્તીના સ્થાયિત્વ માટે કઈ રીતે મદદરૂપ થાય છે પ્રજનન દરમિયાન ડીએનએ પ્રતિકૃતિનું સાતત્ય સજીવની શારીરિક સંરચના તેમજ બંધારણ જાળવી રાખવા માટે અત્યંત મહત્વપૂર્ણ છે કે જે તેઓને વિશિષ્ટ વસવાટને યોગ્ય બનાવે છે। પ્રશ્ન 6 નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો। એમાં 17મું કોષ વિભાજન ફક્ત ડીએનએ પ્રતિકૃતિના સર્જન પૂરતું મર્યાદિત નથી શા માટે તો કોષીય પ્રજનન એટલે કોષ વિભાજન પિતૃકોષ વિભાજન પામી 2 બાળકોષોનું નિર્માણ કરે છે। પ્રજનન ક્રિયામાં ડીએનએ પ્રતિકૃતિનું સર્જન એ મૂળભૂત ઘટના છે। કોષો તેમની ડીએનએ પ્રતિકૃતિના નિર્માણ માટે વિવિધ રાસાયણિક ક્રિયાઓનો ઉપયોગ કરે છે। આ પ્રક્રિયાને પરિણામે 2 સમાન ડીએનએ પ્રતિકૃતિનું નિર્માણ થાય છે।
આ બે ડીએનએ પ્રતિકૃતિના સર્જનની સાથે બીજી કોષીય સંરચનાનું પણ સર્જન થાય છે. અંતે આ બે ડીએનએ પ્રતિકૃતિઓ તેમની સાથે કોષીય અંગિકાઓને લઈ બે સમાન બાળકોષોમાં અલગ પડે છે. આ રીતે કોષ વિભાજન દ્વારા બે બાળકોષોનું નિર્માણ થાય છે. તેથી કોષ વિભાજન ફક્ત ડીએનએ પ્રતિકૃતિના સર્જન પૂરતું નથી. ત્યાર પછી 18મું, ભિન્નતાનું મહત્વ સમજાવો. જાતિઓના અસ્તિત્વ માટે ભિન્નતા ઉપયોગી છે, સમજાવો. અથવા સજીવોમાં ભિન્નતા જાતિઓ માટે લાભદાયક છે, પરંતુ વ્યક્તિગત રીતે આવશ્યક નથી. તો જોઈએ એમનો જવાબ. સજીવોની વસ્તી તેમની પ્રજનન ક્ષમતાનો ઉપયોગ કરી નિવસન તંત્રમાં વસવાટ પ્રાપ્ત કરે છે. સજીવની સંરચના અને બંધારણ જાળવી રાખવા માટે પ્રજનન દરમિયાન ડીએનએ પ્રતિકૃતિનું સાતત્ય ખૂબ મહત્વનું છે. આ બાબત સજીવ તેમના વિશિષ્ટ વસવાટ માટે યોગ્ય બનાવે છે. આમ ચોક્કસ વસવાટમાં કોઈ જાતિ વસ્તીનું સ્થાયિત્વ પ્રજનન ક્રિયા વડે જાળવી રાખવામાં આવે છે. વસવાટમાં થતા પરિવર્તન કે ફેરફાર સજીવોના નિયંત્રણમાં હોતા નથી, જેમ કે પૃથ્વીના તાપમાનનો ફેરફાર, પાણીના સ્તરમાં ફેરફાર, ઉલ્કાની અથડામણ કે અન્ય કોઈ નિવસન તંત્રમાં અસંતુલન. ચોક્કસ પ્રકારના વસવાટમાં આવા કોઈ પણ ફેરફાર વસ્તીના પ્રજનનક્ષમ સજીવોને અસર કરે છે. આ સ્થિતિમાં અસર પામેલી વસ્તીનો સંપૂર્ણ વિનાશ થવાની સંભાવના છે. આમ છતાં વસ્તીના થોડા સજીવો કે જે ડીએનએમાં ભિન્નતા ધરાવે છે, તેમની જીવંત રહેવાની સંભાવના વધારે છે. ત્યાર પછી વિકલ્પવાળા પ્રશ્ન આવે છે. મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી. આ ઉપરાંત મિત્રો, સ્વઅધ્યયન પોથીની પીડીએફ, આ પાઠની પીડીએફ મેળવવા માટે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં શાળા શિક્ષક એપ્લિકેશન લિંક આપી છે. એપ્લિકેશન ડાઉનલોડ કરી સ્વઅધ્યયન પોથીના ભાગ 4 અને 5ની પીડીએફ મેળવી શકો છો. આ ઉપરાંત ગાલા અસાઇનમેન્ટ 2026ના સોલ્યુશનની પણ તમે પીડીએફ જોઈ શકો છો. તો 19મો પ્રશ્ન છે, એનો વિકલ્પ નંબર આવશે બી. 20માં એ, 21માં બી, 22માં બી, 23માં સી, 24માં બી, ત્યાર પછી 25માં બી, 26માં એ. ત્યાર પછી નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો. એમાં 27મું સાચું, 28મું સાચું, 29મું ખોટું, 30મું સાચું, 31મું ખોટું. ત્યાર પછી 9મું, નીચેના વિધાનને સાચું બનાવવા માટે ખાલી જગ્યા પૂરો. કાલા અજર ના રોગકારક, બરાબર, તો ખાલી જગ્યામાં આવશે કાલા અજર. 33મી ખાલી જગ્યામાં આવશે અવખંડન. 34મી ખાલી જગ્યામાં આવશે કલિકા. અને 35માં આવશે રાઇઝોપસ. ત્યાર પછી નીચેના પ્રશ્નોના એક શબ્દ કે વાક્યમાં જવાબ લખો. 36મું, કયા સજીવો દ્વિભાજન એક નિયત આયામમાં જ થાય છે? લેશમાનિયા. 37માં, બહુભાજન એટલે શું? બહુભાજનમાં એક કોષીય સજીવ એક સાથે અનેક સંતતિ કે બાળકોષોમાં વિભાજિત થાય છે. 38મું, પુનર્જનન દર્શાવતા સજીવના ઉદાહરણ આપો. હાઇડ્રા અને પ્લેનેરિયા. 39મું, વાનસ્પતિક પ્રજનનની કઈ તકનીકનો ઉપયોગ કરી ખેતીવાડીમાં શેરડી, ગુલાબ કે દ્રાક્ષ જેવી ઘણી વનસ્પતિઓનો ઉછેર કરવામાં છે? કલમ. ત્યાર પછી 40મું, સ્પાઇરોગલ લીલમાં તંતુઓ વારંવાર તૂટે છે. એ દરેક ટુકડો સ્વતંત્ર લીલ તરીકે વિકસે છે તે પ્રજનન પદ્ધતિને શું કહેવાય? તો અવખંડન. 41મું, શરીરમાં કોઈ કપાયેલા નાના ભાગમાંથી સંપૂર્ણ સજીવનું નિર્માણ કઈ અલિંગી પ્રજનન પદ્ધતિ દ્વારા થાય છે? પુનઃજનન. ત્યાર પછી 42મું, જોડકા જોડવાના છે. પહેલાની સામે સી, બીજાની સામે ડી, ત્રીજાની સામે બી, ચોથાની સામે એ. આ રીતના જોડકા થશે. ત્યાર પછી અહીંયા જોડકા આવ્યા છે 43મું. મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી. બીજું કે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણે એપ્લિકેશનની લિંક આપી છે. શાળા શિક્ષક એપ્લિકેશન છે. આ ડાઉનલોડ કરી સ્વઅધ્યયન પોથીના 4 અને 5ના તમામ પ્રકરણની અને ગાલા અસાઇનમેન્ટ 2026ના તમામ પેપરની પીડીએફ તમે મેળવી શકો છો.
તો પહેલાની સામે ડી, બીજાની સામે સી, ત્રીજાની સામે બી, ચોથાની સામે એ. ત્યાર પછી 44મું છે દ્વિભાજન ને બહુભાજન વચ્ચે તફાવત આપો. દ્વિભાજનમાં ઘણા જીવાણુઓ અને પ્રજીવો કોષ વિભાજન દ્વારા બે સરખા ભાગોમાં વિભાજન પામે છે. બહુભાજનમાં એક કોષીય સજીવ એક સાથે અનેક સંતતિ કે બાળકો સમા વિભાજિત થાય છે. ઉદાહરણ તરીકે અમીબા અને પેરામીશિયમ, અને ઉદાહરણ તરીકે પ્લાઝ્મોડિયમ. ત્યાર પછી 45મું હાઇડ્રામાં કલિકા સર્જનની નામ નિર્દેશવાળી આકૃતિ દોરો. તો મિત્રો અહીંયા તમારે આકૃતિ દોરવાની છે. આ રીતનું મેં આકૃતિનું અહીંયા ચિત્ર મૂકેલું છે. આ મુજબ તમારે આકૃતિ દોરવાની છે. આ મુજબ તમારી સ્વાધ્યાયન પોથીના અહીંયા ખાલી જગ્યામાં આકૃતિ દોરવાની છે. 46મું શું કોઈ પ્રાણીઓના અનેક ટુકડાઓમાં વિભાજિત કરી નાખતા બધા ટુકડાઓમાંથી નવા પ્રાણીનું સર્જન થઈ શકે? જો હા, તે ઘટના સમજાવો. આ તે ઘટનાનું નામ છે પુનર્જનન. આ ઘટના હાઇડ્રા અને પ્લેનેરિયા જેવા સજીવોમાં જોવા મળે છે. પ્લેનેરિયા સજીવને અનેક ટુકડાઓમાં વિભાજિત કરતા દરેક ટુકડો નવા સજીવ તરીકે વિકાસ પામે છે. 47મું અવખંડન પર નોંધ લખો. કેટલાક બહુકોષી સજીવો ઉદાહરણ સ્પાઇરોગાયરા તંતુમય લીલ પરિપક્વતાએ નાના ટુકડામાં અવખંડિત થાય છે. આ દરેક ટુકડાને ખંડ કહે છે. આ ખંડો વૃદ્ધિ અને વિકાસ પામી નવા સજીવમાં પરિણમે છે. 48મું દ્વિભાજન એ બહુભાજનથી કેવી રીતે ભિન્ન છે? દ્વિભાજનમાં પિતૃકોષમાંથી બે બાળ સજીવો કોષ વિભાજન પામે છે. ઉદાહરણ તરીકે અમીબા, લેશમાનિયા. જ્યારે બહુભાજનમાં એક કોષીય સજીવ અનેક બાળકોષોમાં વિભાજન પામે છે. ઉદાહરણ તરીકે પ્લાઝ્મોડિયમ. 13મું નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો. એમાં 49 અલિંગી પ્રજનનની પદ્ધતિઓના નામ આપો. અમીબામાં દ્વિવિભાજન સમજાવો. એકકોષી સજીવો કોષ વિભાજન દ્વારા નવા સજીવોનું નિર્માણ કરે છે. કોષ વિભાજનની આ પ્રજનન ક્રિયાને ભાજન કહે છે. જીવાણુ અને પ્રજીવો જેવા એકકોષી સજીવોમાં અલિંગી પ્રજનન સૌથી સરળ પદ્ધતિ ભાજન છે. ભાજનની અનેક રીતો જોવા મળે છે. ભાજનના પ્રકાર દ્વિવિભાજન અને બહુભાજન. તો જીવાણુ અને પ્રજીવો કોષ વિભાજન દ્વારા બે સરખા ભાગોમાં વિભાજિત પામે છે. અમીબા કોષ વિભાજન કોઈ પણ સમતલમાં થઈ શકે છે. અને અહીંયા આપણે અમીબાનું દ્વિવિભાજન બતાવેલું છે આકૃતિ. આ રીતની તમારે આકૃતિ દોરવાની છે. અમીબામાં એક અમીબામાંથી બે અમીબા કઈ રીતના બને છે તે. ત્યાર પછી 50મું પ્લેનેરિયામાં પુનર્જનન આકૃતિ સહવર્ણવો. તો આ રીતનું પ્લેનેરિયા છે. એમાં 3 ખંડો થાય છે. 3માંથી અલગ અલગ પ્લેનેરિયા બને છે. તો આ રીતનું છે આકૃતિ છે. આપણેનો આનો જવાબ છે એટલો. તો મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી. ખાસ વિડીયો શેર કરો, લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. બીજું કે મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ ઉપર ધોરણ 10ના સ્વાધ્યાયન પોથીના ભાગ 1, 2, 3, 4 અને 5ના સોલ્યુશન મૂકેલા છે, જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે. ગાલા અસાઇનમેન્ટ 2026ના પણ દરેક પ્રશ્નપત્રના સોલ્યુશન મૂકેલા છે, જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે. અને આ બધાની PDF જોવા માટે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશન લિંક આપી છે. ત્યાંથી તમે આ શાળા શિક્ષક એપ્લિકેશન ડાઉનલોડ કરી અને PDF પણ મેળવી શકો છો. 51મો પ્રશ્ન, વાનસ્પતિક પ્રજનન એટલે શું? તેના ફાયદા જણાવો. કેટલીક વનસ્પતિઓમાં મૂળ પ્રકાંડપર્ણો અનુકૂળ પરિસ્થિતિઓમાં વિકાસ પામી નવા છોડ કે સંતતિનું નિર્માણ કરે છે. તેને વાનસ્પતિક પ્રજનન કહે છે. વાનસ્પતિક પ્રજનનના ફાયદા. વાનસ્પતિક પ્રજનનની તકનીકો જેવી કે કલમ, દાબ કલમ, આરોપણ, ઉપયોગ ખેતીવાડીમાં કૃષિ એટલે કે કૃષિમાં શેરડી, ગુલાબ, દ્રાક્ષ જેવી વનસ્પતિઓમાં ઉછેરવામાં આવે છે, જેને આપણે કલમ કહીએ છીએ. બીજું, વાનસ્પતિક પ્રજનન દ્વારા
ઉગાતી વનસ્પતિઓમાં બીજ દ્વારા ઉગાતી વનસ્પતિઓની સરખામણીમાં વહેલા પુષ્પો અને ફળ ધારણ કરે છે. ત્રીજું, જે વનસ્પતિઓ બીજ ઉત્પન્ન કરવાની ક્ષમતા ગુમાવી દીધી છે તેમનો ઉછેર વનસ્પતિ પ્રજનન દ્વારા થઈ, દાખલા તરીકે કેળા, નારંગી, ગુલાબ, મોગરા વગેરે. ત્યાર પછી 52મું, રાઇઝોપસમાં અલિંગી પ્રજનન સમજાવો. તો આ રીતનો જવાબ થશે. વનસ્પતિમાં જાડી રક્ષણાત્મક દિવાલથી આવરિત સૂક્ષ્મ ગોળાકાર પ્રજનન સંરચનાઓને બીજાણુ કહે છે. બીજાણુ દ્વારા અલિંગી પ્રજનન, તો કે બ્રેડ અને મોલ્ડ. ઉદાહરણ, રાઇઝોપસ સરળ બહુકોષી સજીવ છે. તેની તંતુ જેવી રચનાને કવક તંતુ કહે છે. આ કવક તંતુઓ પ્રજનનમાં ભાગ લેતા નથી. કવક તંતુના ઉર્ધ્વ સ્થાન પર ભાગ પર વિસ્તૃત ગોળાકાર ગુચ્છ જેવી સંરચના વિકાસ પામે અને તેને બીજાણુધાની કહે છે. બીજાણુધાનીમાં બીજાણુ ઉત્પન્ન થાય છે અને પરિપક્વ બને છે. બીજાણુ ફરતે જાડી દિવાલ પ્રતિકૂળ પરિસ્થિતિમાં રક્ષણ કરે છે. ભેજયુક્ત સપાટી, પોષક દ્રવ્યો અને વગેરે અનુકૂળ સંજોગોમાં પ્રાપ્ત થતા બીજાણુના અંકુરણ પામે છે. અંતે રાઇઝોપસનો વિકાસ થાય છે. આ રીતનો સંપૂર્ણ જવાબ થશે. ત્યાર પછી 53મું, જટિલ સંરચના વાળા સજીવો પુનર્જનન દ્વારા સંતતિ શા માટે ઉત્પન્ન કરી શકાતા નથી? તો આ રીતનો જવાબ છે. આ રીતનો સંપૂર્ણ જવાબ થશે. ત્યાર પછી 7.3 મુદ્દાઓ છે લિંગી પ્રજનનનો. એમાં 54મો પ્રશ્ન વિકલ્પવાળો છે, એનો જવાબ આવશે ડી. 55માં બી ઉભયલિંગી પુષ્પ. 56માં સી પપૈયું. 57માં ડી પુંકેસર. 58માં સી સ્ત્રીકેસર. 59માં ડી પીળો. 60મું ડી પરાગરજ. 61મું ડી આપેલા તમામ. 62 ડી ભ્રૂણ. 63 બી ગ્રીવા. 64 સી શુક્રવાહિની. 65 બી અંડવાહિની. 66માં ડી ગર્ભાશય. 67માં સી ટેસ્ટોસ્ટેરોન. 68માં સી નાશપતિ. 69માં બી. 70માં સી. 71માં બી. 72માં ડી. ત્યાર પછી 15મું આવે છે, નીચેના વિધાનો સાચા છે કે ખોટા. એમાં આ રીતના સાચા ખોટા થશે. મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. વિડીયોને શેર કરો અને લાઈક કરો. પીડીએફ માટે તમને વાત કરેલી છે. ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશન લિંક આપી છે. આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને પીડીએફ જોઈ શકો છો. ગાલા અસાઇનમેન્ટની પીડીએફ પણ તમને મળી જશે. 73મું સાચું, 74મું સાચું, 75મું ખોટું, 76મું સાચું, 77મું ખોટું, 78મું સાચું, 79મું સાચું, 80મું સાચું. ત્યાર પછી 81માં ખાલી જગ્યામાં શુક્રપિંડ. 82માં ગ્રીવા. 83 પ્રશ્ન છે, ફલન બાદ પુષ્પના કયા ભાગો ખરી પડે છે? વજ્રપત્ર, દલપત્ર, પુંકેસર અને પરાગવાહિની. 84 પરાગને એના વાહકો જણાવો. પવન, પાણી અને પ્રાણીઓ. એડ્સનું પૂરું નામ જણાવો. એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિયન્સી સિન્ડ્રોમ. 86મું માતાના શરીરમાં ગર્ભભ્રૂણને પોષણ કેવી રીતે મેળવે છે? જરાયુ દ્વારા. 87 પેઢી દર પેઢી લક્ષણોમાં નવા સંયોજનો કેવી રીતે ઉત્પન્ન થાય છે? લિંગી પ્રજનન દ્વારા. 88 જો કોઈ સ્ત્રી કોપરટીનો ઉપયોગ કરી રહી છે
તો શું તેમનું જાતીય સંક્રમણ રોગોથી રક્ષણ થશે? હા કે ના? તો ના. ત્યાર પછી જોડકા આવે છે 89મું. પહેલામાં સી, બીજામાં એ, ત્રીજામાં બી, ચોથામાં ડી. ત્યાર પછી 90મું. એમાં પહેલામાં સી, બીજામાં ડી, ત્રીજામાં એ અને ચોથામાં બી. ત્યાર પછી 91. પુષ્પના આયામછેદની નામ નિર્દેશવાળી આકૃતિ દોરો. તો આ રીતની આકૃતિ તમારે દોરવાની છે. પુષ્પનો આયામછેદ છે આ મુજબ આકૃતિ થશે. મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી. 92મું. શુક્રપિંડ અને અંડપિંડમાંથી ઉદ્ભવતા અંતઃસ્ત્રાવોના અને તેના કાર્ય જણાવો. શુક્રપિંડમાંથી ટેસ્ટોસ્ટેરોન અંતઃસ્ત્રાવ ઉદ્ભવે છે. તેનું કાર્ય નરમાં જાતીય ગુણ લક્ષણોનો વિકાસ કરવાનું છે. અંડપિંડમાંથી ઇસ્ટ્રોજન અંતઃસ્ત્રાવ ઉદ્ભવે છે. તેનું કાર્ય સ્ત્રી પ્રજનન અને અંગોના વિકાસ અને રજોસ્ત્રાવનું નિયમન વગેરે. 93. ઋતુસ્રાવ શા માટે થાય છે? દર 28 દિવસે એક પરિપક્વ અંડકોષ અંડપિંડમાંથી મુક્ત થાય છે. જેના ફલન માટે ગર્ભાશયની અંદરની દિવાલમાં માંસલ તેમાં જાડી બને છે. રુધિર કેશિકાઓથી ભરાય છે. અંડકોષનું ફલન ન થાય ત્યારે આ પરિસ્થિતિમાં ગર્ભાશયના આવરણની જરૂર રહેતી નથી. તેથી આવરણ તૂટે છે અને રુધિર સાથે યોનિમાર્ગમાંથી બહાર આવે છે. 94. જાતીય સમાગમ દ્વારા સંક્રમિત રોગો કયા કયા છે? જીવાણુજન્ય રોગો, ગોનેરિયા, સિફિલિસ તથા વાયરસ દ્વારા થતો રોગ, મસા અને HIV/AIDS. ત્યાર પછી 95મું. ગર્ભનિરોધક યુક્તિઓ અને કે સાધનો અપનાવવામાં કયા કયા કારણો હોઈ શકે છે? ગર્ભધારણ રોકવા માટે, જાતીય સમાગમ દ્વારા થતા રોગોનો ફેલાવો અટકાવવા માટે, માનવ વસ્તીના નિયંત્રણ માટે. ત્યાર પછી 96મું. સુપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન સમજાવો. તો મિત્રો, અહીંયા આ રીતનો જવાબ થશે 96મા પ્રશ્નનો. મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી. આપણી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી સ્વાધ્યાયન પોથીના ભાગ 1, 2, 3, 4 અને 5ના સોલ્યુશન મળી જશે. ગાલા 7 2026ના ગુજરાતી, ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને ઇંગ્લિશના પ્રશ્નપત્રના સોલ્યુશન પણ મળી જશે. PDF માટે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશન લિંક આપી છે. ત્યાંથી તમને PDF પણ મળી જશે. 97. યૌવન પ્રારંભના સમયે છોકરાઓમાં કયા કયા પરિવર્તનો જોવા મળે છે? છોકરામાં શુક્રપિંડ નર જાતીય અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ કરે છે. શુક્રપિંડ શુક્રકોષોનું ઉત્પાદન શરૂ કરે છે. અન્ય ઘણા ફેરફારો કિશોરાવસ્થામાં થાય છે. ચહેરા પર દાઢી મૂછનો વિકાસ શરૂ થવો. શરીર વધારે સ્નાયુબદ્ધ બને છે. અવાજ કર્કશ અને જાડો બને છે. ખભા અને છાતીનો ભાગ વિસ્તૃત બને છે. પછી શ્લિષ્ણ પ્રસંગોપાત મોટું અને સખત થઈને ઉર્ધ્વસ્થ બને છે. આ રીતના લક્ષણો જોવા મળે છે. 98. યૌવન પ્રારંભના સમયે છોકરીઓમાં કયા કયા પરિવર્તન જોવા મળે છે? છોકરીઓમાં અંડપિંડ માદા જાતીય અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે. અંડપિંડ અંડકોષ મુક્ત કરવાનું શરૂ કરે છે. પ્રજનન અંગોનો વિકાસ થાય છે. સ્તન ગ્રંથિઓનો વિકાસ પામે છે. તેના કદમાં વધારો થાય છે અને સ્તનાગ્ર એટલે કે નિપલની ત્વચાનો રંગ ઘેરો બને છે. રજોસ્ત્રાવ થવાને કારણે માસિક ચક્ર એટલે કે ઋતુચક્ર શરૂ થાય છે. 99. એક નવપરિણીત યુગલ હાલમાં સંતાન પ્રાપ્તિ ઈચ્છા ધરાવતું નથી. આ યુગલ કઈ ગર્ભનિરોધક પદ્ધતિ અપનાવવી જોઈએ? કઈ પદ્ધતિમાં જાતીય સંક્રમણ રોગોથી રક્ષણ મળે છે? જાતીય સમાગમ દ્વારા ગર્ભધારણ સંભાવના હંમેશા રહે છે. ગર્ભધારણ રોકવા માટે અનેક રીતો શોધાય છે. તેના માધ્યમથી ઉપયોગથી વસ્તી નિયંત્રણ થઈ શકે છે. યાંત્રિક અવરોધ નિરોધ પદ્ધતિ જાતીય સંક્રમણ રોગોથી રક્ષણ આપે છે. યાંત્રિક અવરોધ એટલે કે નિરોધ અથવા યોનિને ઢાંકતા અવરોધનો ઉપયોગથી શુક્રકોષ અંડકોષ પાસે પહોંચી શકતા નથી. અન્ય ગર્ભ અવરોધક સ્ત્રીના ગર્ભાશયમાં ગર્ભ અવરોધક સાધન
કોપરટી આંકડી સ્થાપિત કરવામાં આવે છે તેનાથી ગર્ભધારણ અટકાઈ શકે, પરંતુ કે નહીં કેટલીક વિપરીત અસર થઈ શકે છે. 100 પ્રશ્ન. માદા પ્રજનનતંત્ર. તો આ રીતનો જવાબ થશે. સ્ત્રીઓનું પ્રજનનતંત્ર એક જોડ અન્નપિંડ અને એક જોડ અન્નવાહિની, ગ્રીવા, યોનિમાર્ગ અને યોનિ દ્વારા બનાવે છે. આ રીતનો સંપૂર્ણ જવાબ છે. આગળ જવાબ જોઈએ. આટલો જવાબ છે. ત્યાર પછી 101. સ્ત્રીમાં ભ્રૂણનું નિર્માણ અને બાળકના જન્મ સુધીની પ્રક્રિયા વર્ણવો. તો અન્નપિંડમાંથી મુક્ત થતો અંડકોષ અન્નવાહિની પ્રવેશે છે. ફલન. જાતીય સમાગમ મૈથુન ક્રિયા દરમિયાન શુક્રકોષો યોનિમાર્ગમાં દાખલ થાય છે. શુક્રકોષો યોનિમાર્ગમાં ઉપર તરફ વહન પામી અંડવાહિનીમાં પહોંચે છે. અહીં અંડકોષનું શુક્રકોષ વડે ફલન થાય છે. ગર્ભસ્થાપન ને વિકાસ. ફલિત અંડકોષનું વિભાજન શરૂ થાય છે અને કોષના જથ્થા જેવી રચના ગર્ભનું નિર્માણ કરે છે. ગર્ભાશય ગર્ભ ધારણ કરવા અને ગર્ભને પોષણ આપવા પ્રત્યેક મહિને ચોક્કસ તૈયારી કરી છે. ગર્ભાશયના અંત આવરણનું એટલે કે ગર્ભનું સ્થાપન થાય છે. અહીં ગર્ભ સતત વૃદ્ધિ પામી ભ્રૂણ વિકાસ પૂરો કરે છે. ગર્ભાશયનું અંત આવરણ જાડું બને છે. તે ગર્ભધારણ દરમિયાન ભ્રૂણપોષના પોષણ માટે રુધિર પુરવઠા સભર બને છે. જરાયુ. માતાના રુધિરમાંથી ગર્ભને પોષણ એક રકાબી જેવી વિશિષ્ટ પેશી રચના દ્વારા મળે છે, જેને જરાયુ કહે છે. આ રચના ગર્ભાશયની દિવાલમાં સમાયેલી છે. તે ભ્રૂણ તરફની પેશીમાં પ્રવર્ધમાં ધરાવે છે. માતા તરફથી પેશીઓમાં પ્રવર્ધને આચ્છાદિત કરતા રુધિરકોટરો હોય છે. જરાયુ માતાના શરીરમાંથી ગ્લુકોઝ, ઓક્સિજન તેમજ અન્ય પદાર્થો વિકાસ પામતા ભ્રૂણમાં સ્થળાંતર કરવા માટે વિશાળ સપાટી આપે છે. વિકસતા ભ્રૂણ દ્વારા ઉત્પન્ન થતા ઉત્સર્ગ દ્રવ્યો જરાયુ માધ્યમ દ્વારા માતાના રુધિરમાં સ્થળાંતર પામે છે. અને બાળ જન્મ. માતાના શરીરના ભ્રૂણનો વિકસિત થવા માટે લગભગ 9 મહિનાનો સમય લાગે છે. ગર્ભાશયની પેશીઓ લયબદ્ધ સંકોચનથી નવજાત શિશુ એટલે બાળક જન્મ થાય છે. તો મિત્રો આ હતું આપણું ધોરણ 10 વિષય વિજ્ઞાનની સ્વઅધ્યયન પોથીના પાઠનું સંપૂર્ણ સોલ્યુશન જોયું. મિત્રો આવા સરસ મજાના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો.